મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સરફરાઝ કોકર સાથે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વિકાસનું નવું પર્વ ઉજવાયું છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અંદાજે ₹890 લાખના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલની પ્રતિમા અને સર્કલ, આઇકોનિક રોડ, આધુનિક પોલીસ ચોકી, ઓવરહેડ પાણીની ટાંકી સહિતના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સાથે જ ફાયર વોટર બાઉચરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી એસપી સંજય ખરાત, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ ટાંક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 200 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો. નગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.